हेलो गाइस गुड मॉर्निंग जय माताजी जय बाबारी पूरा बनी जाए અને આ તો બસ હવે વિડીયો બનાવવા પડે ઘૂઘરા તળી રહ્યા બસ જય બાબારી હવે થોડું થોડું વિડીયો બોલતા આવડી ગયું છે હવે બનાવશું જમવાનું હમું કરવાનું બાકી સંજય જઈશું પણ જોયું મહિને રમે નહીં મહિના પપ્પા હવે આવતા જ છે તમારું બનાવ છે સચિન બેહીજી પાસે લહાણ બોલતી બોલते ખુલ્લી રહી ગળો તો કડી બનાવી રહી તો કોઈ બીજા બનાવવાનો વિચાર નહીં ખાવાનો વિચાર જ નહીં ના ઠંડુ લઈ આલો આઈસ્ક્રીમ હડે હો તો લઈ આવે તો લહાણ તો ખોલ્યો છે કડી બનાવવા હવે અમારે ચાલુ કરીએ હવે ચાલુ કરો કોણ કડી બનાવવાનું પણ હવે તો બેસી ગયા છે મારું મન કહેતા હતા ને હવે એનો વારો આવ્યા કઢી ચોખા બનાવ મારે ઘરમાં લસેલો છે તમારા કરમમાં સુલે સુલે ભમરા લખાઈને આવેલા ચા બનાવી કઢી બનાવ અમને કઢી બનાવતા નથી આવડતું ચા બનાવતા નથી આવડતું જમવાનું બનાવતા આવડે તમે બનાવો કે માતા શું ચિંતા શાનું ટેન્શન તમે બનાવો એટલે ઘણું થઈ ગયું જો બનીને તૈયાર થઈ ગયું સંજય આવો બે તો તૈયાર જ છે સંજય કે કોવિડ માટે આવી ગયા છે તે જણા ઉપર સાઈડ છે એ હલાવ મત એ બસ 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 કેરી બધી વેણી ન ખબર યાર એમાં કેરી વેણી ઓબાનો ટેમ આવી ગયો મયંગ અમાર ભીડ કરે છે એ ડોલીમાં નાખતું ડોલીમાં હા તો પેલા દીપને કેટલા સડી ગયા છે ઝૂમ કરીને બતાવ હા આમ કર અમને આર દીપા ઘેરી લા હેડ ફટાફટ સંજય ઈરી ડાળો હલાય ના લાવ એટલે પાકી કેરી હોય છે હલે દેખો કર પાછળ પાકી સંજય હલાય હોય કેરી કાઈ દો મયંક શું છે જો એ મયંક કેરી આવશે માતા હા માથા પડશે ને તો કેરી પકવવા માટે સેફટી તો જોવે એવું હા બધું આમાં મસ્ત પછી પાકીને પીળી કરી દો એટલે ખાવાની મજા આવે કેરી જ જશે કેરી તો મમ્મી કરતા એવું છે આ તો એ પછી ગોઠવો એટલે કેરી કેવી રીતના પકવે છે ને આ જો દેશી જુગાડ છે રીતના પકવાની પેલા પત્તા નાખવાના હા અને પછી પેલા દવાથી પાકી રહે પછી હરિયા દેશી આગે માયા